નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। આસામ પૂર પીડિતોની મદદ માટે ભૂમિ પેડણેકરની અપીલ। આસામમાં આવેલા વિનાશક પૂરને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે। આ મુશ્કેલ સમયમાં અભિનેત્રી ભૂમિ પેડણેકરે પૂર પીડિતોને મદદ માટે દેશવાસીઓને એક થવાની અપીલ કરી છે। તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને આસામની ગંભીર પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને રાહત સામગ્રી પહોંચાડવા માટેની વિગતો પણ શેર કરી છે। ભૂમિએ કહ્યું છે કે આસામના લોકોની મદદ કરવી દરેક ભારતીયની જવાબદારી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં વધુ એક આંદોલન। 4 ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારીમાં। દિલ્હીના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ E20 પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે વિરોધ નોંધાવ્યો છે। સંગઠનોએ 4 ઓગસ્ટે સંસદ ભવન તરફ માર્ચ યોજવાની જાહેરાત કરી છે। તેમનો આક્ષેપ છે કે E20 ઇંધણના કારણે વાહનોમાં એન્જિનની સમસ્યા અને માઇલેજ ઘટવાની ફરિયાદો વધી રહી છે। ટ્રાન્સપોર્ટ સંગઠનોની માંગ છે કે સરકાર સામાન્ય પેટ્રોલ અને E20 વચ્ચે પસંદગીનો વિકલ્પ આપે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું। જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના BAMSના શલ્યતંત્ર પેપર લીકના આક્ષેપો બાદ રાજકીય ગરમાવો વધ્યો છે। કોંગ્રેસે પેપર વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ફરતું હોવાનો દાવો કરીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। સામે ભાજપે જણાવ્યું છે કે આ મામલે પ્રાથમિક માહિતી મેળવાઈ રહી છે અને ગેરરીતિ સાબિત થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે। ભાજપે શૈક્ષણિક મુદ્દે રાજકારણ ન કરવાની પણ અપીલ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ફ્રોડની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં। ગુજરાતમાં હવે સાયબર ફ્રોડની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ કરાવ્યો છે। 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતા જ E0 FIR આપમેળે તૈયાર થઈને સંબંધિત પોલીસ સ્ટેશને મોકલાશે। અમદાવાદના ડિજિટલ અરેસ્ટ કેસમાં આ વ્યવસ્થાથી 15.76 લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ચીન સરહદી વેપાર ફરીથી શરૂ। ભારત અને ચીન વચ્ચે નાથુલા પાસ મારફતે સરહદી વેપાર 1 ઓગસ્ટથી ફરીથી શરૂ થવા માટે જઈ રહ્યો છે। કોવિડ-19 મહામારી બાદ વર્ષ 2020થી આ માર્ગે વેપાર બંધ હતો। હવે વેપાર પુનઃ શરૂ થતા સરહદી વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની આશા છે। વેપારીઓ, પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને સ્થાનિક અર્થતંત્રને તેનો સીધો લાભ મળી શકશે। બંને દેશો વચ્ચે સરહદી વેપારમાં પણ નવી તકો ઊભી થવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આવાસના મકાન ભાડે આપશો તો ઘર જપ્ત થશે। અમદાવાદમાં સરકારી યોજના હેઠળ ફાળવાયેલા આવાસને 7 વર્ષ સુધી ભાડે આપી શકાતા નથી। નિયમોનો ભંગ કરવા માટે તંત્ર કડક કાર્યવાહી કરશે। પ્રથમ વખત પકડાય તો 50,000 રૂપિયા દંડ અને 90 દિવસ માટે મકાન સીલ કરાશે। બીજી તરફ 1 લાખ રૂપિયાનો દંડ સાથે ફરી 90 દિવસ સીલ કરાશે। ત્રીજી વખત નિયમ ભંગ થતા પોલીસ ફરિયાદ નોંધાશે અને મકાનના દસ્તાવેજો રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 50% ઓક્સિજન સમુદ્રમાંથી આવે છે। આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરનો મોટા ભાગનો ઓક્સિજન જંગલો અને વૃક્ષો આપે છે, પરંતુ વિજ્ઞાન અનુસાર આપણે શ્વાસમાં લઈએ છીએ તેમાંથી 50%થી 80% ઓક્સિજન સમુદ્રમાં રહેલા ફાઇટોપ્લેન્ક્ટન નામના અતિ સૂક્ષ્મ છોડ અને શેવાળ દ્વારા બને છે। આ નાના છોડ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આખી પૃથ્વીનું વાતાવરણ જીવંત રાખે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ। PM મોદી આજે NDA સાંસદોને મળીને સંસદીય રણનીતિ નક્કી કરશે। સંસદમાં આજે પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા કરવામાં આવશે। રાવલકોટમાં વિરાધીઓ પર ગોળીબાર, એકનું થયું છે મોત। કોમનવેલ્થમાં અજય બાબુએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતી લીધો છે। કોમનવેલ્થની વાત કરીએ તો શર્મિલા ધનખરે અને શિલ્પા શેલાએ બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનની સૈન્ય તાકાત તબાહ, વિનંતી કરે છે ટ્રમ્પ। ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સૈન્ય તાકાતને સંપૂર્ણપણે નબળી પાડ્યાનો દાવો કર્યો છે। તેમણે જણાવ્યું છે કે હવે ઈરાન વાતચીત કરવા ઈચ્છે છે અને બંને દેશો વચ્ચે કરારની શક્યતા પણ બની શકે છે। હાલ બંને દેશો વચ્ચે મુકાબલો પણ થઈ રહ્યો છે। રશિયા દ્વારા ઈરાનને સેટેલાઇટ મદદ આપવાના દાવા અંગે ટ્રમ્પે ઉમેર્યું છે કે તેઓ તેની તપાસ કરશે, પરંતુ જો એવું થયું હોય તો પણ તેની કોઈ ખાસ અસર પડતી નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તત્કાલિક
ટિકિટમાં કે નવો નિયમ જાણી લો. ભારતીય રેલવે દ્વારા 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગના મોટો ફેરફાર કરાશે. કાળાબજારી રોકવા માટે એસી માટે હવે સવારે 8:30થી અને નોન એસી માટે 9:30થી ટોકન મળવાનું શરૂ થશે. મૂળ આઈડી બતાવવું ફરજિયાત રહેશે. દરેક કાઉન્ટર પર એસીના 10 અને નોન એસીના 15 ટોકન અપાશે. આ નવી સિસ્ટમથી લાંબી લાઈનો અને દલાલોની મનમાનીમાંથી મુસાફરોને મુક્તિ મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 ડોક્ટરોના સસ્પેન્શન પર હાઈકોર્ટનો સ્ટે. કંપનીના ખર્ચે વિદેશ પ્રવાસ કરવા બદલ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા રાજ્યના 3 જાણીતા ડર્મોલોજિસ્ટ સામે લેવાયેલા 13 મહિનાના સસ્પેન્શનના આદેશ મુજબ ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. આ ડોક્ટરોનો દાવો હતો કે તેઓ વર્ષ 2024માં પેરિસ અને મોનાકો ખાતે માત્ર એન્ટી એજિંગ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા જ ગયા હતા, કંપનીની કોઈ પ્રોડક્ટનો પ્રચાર કરવા માટે નહીં. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીજેપીના આંદોલનમાં પહોંચ્યા 989 ગંભીર ગુનેગારો. દિલ્હી પોલીસે સીજેપીના આ પ્રદર્શનને લઈને સનસનાટીભર્યો દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ આંદોલનમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા 2873 લોકો હાજર હતા, જેમાંથી 989 લોકો પર હત્યા, બળાત્કાર, લૂંટ, સગીરો સામેના ગુના ઉપરાંત અન્ય ગંભીર કેસો પણ નોંધાયેલા છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આંદોલનમાં જોડાયેલા તમામ લોકો સામાન્ય નાગરિક નહોતા. પોલીસે આ તમામ શંકાસ્પદોની ભૂમિકાની તપાસ પણ શરૂ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.